કૃષ્ણ, કેમ છો બધા? સ્વાગત છે એક નવા વ્લોગમાં. લાઈક સવારના 7:30 માથે થોડુંક થયું છે. મારે જવું છે ભણવા. તૈયાર નથી થઈ, બાકી છે. પર બધા ડન જો દાયરો હાલે છે, બેઠા છે. किने मारे मैं तो बोल दूं। हाँ उठाया है बापू, उठी नहीं गया। दादा ने बड़े डब्बे वासरी डाडे खेतर में भेगा થઈ ગયા। હા जी બધા ભેગા બેઠા હતા। અમારે વરસાદની આગાહી છે ને એ પ્રમાણે એક છાંટો હજી મેનો આવ્યો નથી। કાલની વાત છે, કાલનું હવામાન આવું થઈ ગયું છે જે આમનામ હતું। કાલે આખો દી વાદળ છાયું રહ્યું, કાટું એકદમ, અને આજે એમનેમ છે। પણ આગાહી છે ને એ પ્રમાણે હજી એક છાંટો પડ્યો નથી। ખેત તમે છેલ્લો વિડીયો મેં વાડીએ મેં વરસાવીને આવ્યા ને એ જે માર્ગું પૂર થયા ને એટલો જ છે। તે પછીનો તો પાછો એક છાંટો આવ્યો નથી। આ મોવા આ ટૂંકમાં માથાના વાળ પલરે ને એટલા છાંટાય બિલકુલ આવ્યા નથી। આવો આદર છે ને તોય હવે શું થાય આ આગાહીમાં? આવા અમારે વરસાદની બહુ ટૂંકમાં પરવાનો જોતા તો બહુ ઓછો હોય વરસાદ। જોકે માંડવી તો આમને પકવી લે છે। હવે આ આગાહીમાં શું કરે, આવે કે પછી વળી આમાંથી એ બગાવી જાય નક્કી ન મળે। હાલો અટાણે છે ને ધારી આવ્યો તો ઘૂમરો મારવા, અને અહીંયા મેં આવ્યો તેથી પાણી ચાલુ હતા ને પાવામાં નવું પડું પાઈ લીધું છે। અહીંયા ગિરનાર વાળું આ માછલું છે એ બધું પાઈ લીધું છે। આ અડધું પાઈ લીધું છે। એટલે પાવામાં તો ઘણો પલો કરી ગયા હતા, અને અટાણે હવે સાંભળું હતી વગર પાયલ કે પાયલનો કંઈ ખબર પડતી નથી। આમનું સાંભળું રહે ને મેં આવી જાય તો કંઈ વાંધો નથી। નકર વળી પાછો 2-4 દીમાં હજી વગર પાયલ છે ને, પાયલ નથી ને ટૂંકમાં, એને વળી પાછી મોટલું ચાલુ કરવી જોઈએ। હવે તો મેં ઉપર આધાર ને હવામાન ઉપર આધાર। ટૂંકમાં તડકો ન થાય, આવું સાંભળું રહીએ તો ઘડીકમાં સુકાય નહીં, પણ ટૂંકમાં માર્ગું પૂર થાય ને આટલો વરસાદ છે। જોકે આ ડૂચામાં આટલાથી તો કંઈ ખબર પડે નહીં। આવડો ડૂચો હોય એમાં કંઈ એટલાથી આમાં મજાનો 2-3 ઇંચ મેં પડે ને ત્યાં આમાં પાણી હાલતું થાય। હજી અવારના વરસમાં આ બેડવાળા પડા છે ને ધારીઓને, એમાં ટૂંકમાં કાઢીએથી પાણી બહાર નીકળ્યા નથી। આપણામાં નથી આવ્યું, આપણાનું ઉમણું ન ટાઈપું, કાઢીએ બારા પાણી નીકળ્યા નથી। વરસાદ આમ ધીમો ધીમો ઘણો આવે ને તો એ 2.5 ઇંચની રેડી આવે। ત્યાં બેડવાળા પડા છે, બેડવાળું તો પીએ નામી, એટલે હજી ટૂંકમાં કાઢીએ બારા પાણી જ નથી નીકળ્યા। એમ ભાદરુમાં ઈમણો મેં વધાર્યા તો ઈમણા ટૂંકમાં કાઢીએ પાણી ઘણી વાર નીકળી ગયા, પૂર થઈ ગયું। અહીંયા પૂર થઈ ગયો ટૂંકમાં, ખેતરમાં પાણી હાલી ગયા, પણ આમ ભરાય ને કંઈ બીજા ખેતરમાં ટાઈપા નથી। અવારનવાર એટલો વરસાદ છે અમારે। ટાણે હું જ્યાં ઊભો હોઉં ને એ હે પ્રાગવડ। આ હે પ્રાગવડ, જો હાલ પ્રાગવડ હે। અને અહીંયા હે ને અમારી અથાય, આ બધી જગ્યા પડી ને એને અથાય કઈ અથાય એટલે કે ટૂંકમાં અટાણે તો ગાડા બળદ ગયા, નકર મોર ગાડા બળદ નહોતા ને એટલે ગાડું બળદ ને એ બધું અહીં છૂટતું હોય। પછી આપણે વાહન લઈને આવ્યા હોય એ અહીંયા મોટરસાઇકલ હે, ટ્રેક્ટર હે, ગમે વાહન ને વસ્તુ ને પછી આપણે બપોર હાલતા હોય, અહીંયા ચા પાણી પીતા હોય, એ બધી જગ્યા હોય ને એને અથાય કઈ। એટલે આ અમારી અથાય છે, અને આ અમારા કોયડી ખાટલો ઊભો કરી ઓલો કટકો ભરાવી અને આમ ત્રાહો રાખી અને આવું કંઈક હોય ને આમ ખાટલામાં રાખી દે। કાગળ કટકો હોય, હવે કાગળ કટકો કંઈ નથી આ ટૂંકમાં અહીંયા પૂઈ એટલે એ ઓયડી બની જાય। અને તમને કાલના વિડીયોમાં કહ્યું તો અહીંયા ફૂલ મેં વરસતો તો માંડવીમાં પાણી વયા જતા હતા ટૂંકમાં ખેતરમાં, અને માર્ગું પૂર પડ્યા જતા હતા, અને અહીંયા ખાટલો ઊભો કરીને ચા બનાવેલ છે। અમે 2 જણા હતા ને બાપુ હતા, 3 થઈ અને એને ચા બનાવી લીધો હતો, એવા 2 વર્ષ હતાનો। અને તમારે કોમેન્ટ ઘણા આવતા કે ભાઈ ઓયડી બનાવી લ્યો રૂમ, હા ખાસ જરૂર થાય, તમારી વાત સાચી છે। ખેડૂત વાડી ઓયડી હોવી જોઈએ, એવું કંઈ થાય તો આપણે ટૂંકમાં ચોમાસામાં હિયારે કામ આવે। એટલે હવે એનો આખો આવીએ ને તઈ ટૂંકમાં ઓયડી બનતી, બાકી એમાં કંઈ ખર્ચામાં તો કંઈ લોભનું કે એવું કંઈ ના હોય। પણ જો ઓલી તમને ઓલી હામી કુંડી દેખાય ને એ છે ને તૂટા હતી 7-8 વર્ષ થયા। હવે એનો આખો ગયા વર્ષે આવ્યો, ઓલી વાવું બંધાણ્યું ને તઈ કુંડી હંધાણીને 1-2 તૈડું જ હતી ખાલી, બીજું કંઈ હતું નહીં।
પણ ટૂંકમાં એનું આખો આવે ને તઈ કામ થાય ને કે એમાં ખાલી 2 તગારા રેતી સિમેન્ટ એ જોત પણ એ ટૂંકમાં આખા વગરનું એમનું પડ્યું હતું ગયા વર્ષે વાવું બંધાડ્યું હતું ભેગા ભેગીનું કામ થઈ ગયું એટલે ઓયડી જે એનું આખો આવી ને તઈ બની જાય બાકી આપણે કંઈ જગાતા એવું કંઈ નથી કે આપણે માંડવી કે બનાવી જોઈએ જગાતા બધી પડી જ છે આમાં ગમે એવડી ઓયડી બનાવી એવડી બની 20 ફૂટની 30 ફૂટની 40 ફૂટની જેવડી બનાવી એવડી બની પણ હવે જે એનો આખો આવે ને તેથી બની અમારે વરસાદની આગાહી છે ને એ પ્રમાણે છે ને ખાલી પવન જ આવ્યો 2 દિવસે પવન ફૂંકે કાલે પવન એમનેમ હતો આજે એમનેમ પવન જ છે અને આગળી વાળી ઝરમર છાંટા ચાલુ થયા કેટલા ખબર આ કાંકરી પલરે ને અડલો અમારે મેં આવ્યો આગાહીનો બોલો એટલાથી શું થાય પવન જીકે એક ધારો પવનને છકી ઘણું છે મારા આને તો વિડીયોમાં આવવાનું વેરું વટાણ આવે છે રૂંઢાના કેટલા વાગ્યા ખબર 5 વાગ્યા એને આજ તબિયત નથી બરાબર જય શ્રી કૃષ્ણ શરદી ઉધરસ તાવ ને ટાટ ને બધું હે હવામાન ટાઢું હે જો કઈ તો બીમાર હે એટલે પછી હાજા માણસ નહીં ટાટ પડે પંખે બેઠા હોય ને હે પંખે બેઠા હોય ને તો ટાટ પડે ચા પી લે એટલે ન દુખે અમને તો ચા પી લે એટલે માથું ઉતરી જાય ચા પી લે એટલે ઉતરી જાય બરાબર હે આજે જરાક તબિયત નથી બરાબર જોઈએ એવી સવારે તપતું હતું ને સવારે એટલું નતું બપોર કેડેથી બહુ અવાજમાં ફેર પડી ગયો ને ગોરી લઈ લેતું એટલે વાંધો નહીં આવે આગળી બેન લઈ જ કરી બેન ગોરી લે આવે બેનને કેરું ખાવાનું હાલે ભેરું હરદી બહુ થયો બેન આ ટાઢોડાને કેરા પાસે હું આજે જ લઈ આવ્યો એટલે જો કે હરદી હોય ને થાય બાકી ન હોય ને કઈ ન થાય ભાઈ ના પ્રિય કેરા હાલો એના હાટું છે ને ગામમાંથી દવા લઈ આવે ગોળી કઈ જો એનાથી હરાડો નહીં થાય તો પછી દવા લેવા જાઓ લગભગ તો કામ કરતું હોય ને માણસને જેવી તેવી બીમારી હોય તો ગનારે એને ગોળી પી લે એટલે થઈ જાય કમ્પ્લેટ હળદી ને એલર્જી તો ટૂંકમાં છે જ ગમે કંઈક ધૂપ જાના કે કરે ને એટલે હળદી તો પરબાર થઈ જાય બાકી પછી આવું ટાઢોળું હોય હવામાનમાં એટલે હળદીનો પ્રભાવ તો રહે જ થોડી થોડી તમને બધાને હોય વિડીયોમાં તમને ખબર પડતી હે એમ કરતા જ હોય એટલે થોડી થોડી તો રહીએ બધાને સ્કૂટી બાપુ લઈ ગયા હે આપણે ગયા હે અમારે મોટરસાઇકલ લઈ જવું હોય હાલો એને ગોળી લઈ આવી દે કામે બધું એને જ કરવાનું છે અને અડપમાં આવી જાય હાલો ગોળી તો લઈ આવી દીધી છે એને વધારે પૂરતી હરદી જ રૂવા કરે પાછો આવડે આટલી બીમારી હોય તો એને ઉપવાસ જરા ચાલુ જ હોય આજે સોમવારનો ઉપવાસ છે ઉપવાસ કાલ પૂનમ હતી આજ સોમવારે વરી વચમાં કંઈક ને કંઈક આવી જાય વરી કંઈક આવી બાપુ જો ચીભડા અને બક્કાલું કંઈક લઈ આવ્યા મને બોલાવજો ને પછી દાદા કરે જા તારી ગયા હતા કે તારી બનવી નથી લઈ પછી હા હજી તો અમે ઉખેડી નથી જોયું બાપ અમે ઉખેડવા ચાલુ થાવું ને તઈ તને માંડવી ધરાવી હજી કા તઈ તો અમે ખાવું તેદી પાકી ભાઈ મારા બાપુ હે ને અટાણે જો દાદા દીધી હે એને કાતરા પર મળે કે આજ રાતે આપણો વારો હે ને
એને કાતરા વરમાણ હો. નહીં આવી ને નહીં આવી ને નહીં આવી કે તું બોલવા ના પાડી બોલાઈ ગયો. આ તારથી 5 આપણે તારીખ આવી રાત્રે ઈ એક દિન જ રાત્રો અને પાછો 3 દી ખાલમાં 9 તારીખ થી 11 તારીખ સુધી જાય કેટલો આપણે આવે કાતરો હોય તેથી પછી એ આપણા કર્મમાં છે કેવો આવે ને ત્યાં આવે એ કાતરો હોય ને એ પ્રમાણે બાપુ માંડે પાછો 15 થી 18 ઉગી આવે જો કાતરા એને બધા માંડેલા જ હોય. અમારે ભાઈ આગળ છે ને બીમમાં નાયવા હે જારિયા શું હે ભાઈ ચોરા ખાય બાબો દીકરો ભાઈ ને કાતરા જોઈ કેદી આવે એ બિચારો કેતો કઈ નતો કેદી આવે અનદેખા ખબર પડે કઈ કે તને કઈ તને ખબર પડે કઈ હે તઈ તો શું જો તને કઈ ખબર ના પડે એને હિસાબ કરતા આવડે કાતરાનો આ પાછું કેમ લાગે જો આ 10 માની તારીખ 10 માની 8 થી 10 સુધી છે હવે ત્યાંથી 15 થી 20 આ ઈ તો છે આ હતી 15 ને પાછો આ કાતરો બોલ આ આવી 15 હું પેટમાં ભાઈ બધે એમ પાણી પાઈ ગયો કે આ ભાઈ તો કોઈ પાઈ ગયો ભાઈ આવીને છે ને પરબારો ચા લીધો જો નકા હું ઓળખો ને ઓળખી જ ન ઘડીક બોલત ભાઈ અમાર બેન ઘર ને પલ્લો કેટલો હે ખબર કેટલો 500 ફૂટ હે ના આટલો નહીં હોય 15 દી થી આપણે મેળા થાય ને ઈ વાડીએ મેળા દવા છટા દેતી આ 15 દી થઈ ગયા ભાઈ ચા પીધો હું ભેળમાં બહુ મોટો માણસ હા તો તમારે તે વળ્યું હોય ને ખબર છે આમ ભેડમાં હોય તો મોટા માણસ હોય પછી અમારે જેવા માણસ માખણ જોવડે હો કાઈ વાંધો નહીં કિશન આવ્યો તો જો 18 સુધી ડાયરો કરી અને બેઠા હતા અમે આગળ કઈ પ્રમાણે ઘરને 500 ફૂટનો પલો નથી પણ ભેરા બહુ મોડા થાય કાકા એકબીજાને બધાને કામ તો હોય જ તાણે કંઈક વારે આવો મેનો આદર ને નવરાત હોય ને કઈ વારે કંઈક ભેગા થાય 15 દી એકવાર આમ વાડીએ આડાવરા જતા હોય તો ક્યાંક ભેરા થઈ જાય પછી એનો હિમાળો બધો આમ છે આમ અમે ધારીએ જાય ને એની કોમ એક ખેતરીમાં આવે બાકી બધો હિમાળો આમ છે દરિયાના કાંઠા દરિયા ટૂંકમાં કાંઠાથી ઓરો હોય પણ વધારે પૂરતો હમણાં ઓતરાતો હોય એટલે ભેરું થવાનું ઓછું હોય પછી આવી રીતે કંઈક નવરાતનો દી હોય ને વરસાદનું નવું હોય ને તઈ નવરા હોય તઈ વારી કંઈક ભેગા થાય હાલો યારા પાણી કરી લીધા અમે અને અમારે આગાહી હતી ને એ પ્રમાણે કંઈ વરસાદ આવ્યો નહીં અને હવે તો આહાય નથી આવે એમ હવે તો આગાહી એ પૂરી થવા આવી કાલથી તો બહુ હે નહીં બાકી તો એમાં કંઈ નક્કી ન મળે આગાહી કરવા વાળા તો આગાહી કરે પણ એમાં કંઈ સાચી પડે એવું તો હોય નહીં કંઈ એ તો બધું દ્વારકાધીશના હાથમાં હે વરહાવું ના વરહાવું એ તો આપણા હાથમાં તો કંઈ હે અનુમાન કરી શકે માણસ અટાણાની ટેકનોલોજીથી ને કોઈ દેશ રીતે જોતા હોય મારા બાપુ જોઈએ કાતરાનું અનુમાન કરે કે ભાઈ અહીંયા કાતરો આવે છે કે કોઈ સિસ્ટમ આવે છે કે આ હે કે તે હે કે એ અનુમાન કરી શકે કે ભાઈ આમ છે પછી વરહાવું ન વરહાવું તો દ્વારકાધીશની દયા અને હા તો પાણી વારવામાં તો બેઠા જ છીએ આપણે બનથી પાણી વારવા કા જોઈએ હવે 2 દિવસથી આ વાદળછાયું વાતાવરણ તો રહીએ હે આજ વળી કોક છાંટા પડતા હતા બાકી કંઈ નહીં નકરો રોગો પવન જ ઝીકો હોય વાદળછાયું થતા હું વાંધો નથી તડકો તપી એટલે સીધી પાછી મોટરું ચાલુ થઈ જાય જોયો 1-2 દીમાં કંઈ થોડું ઘણું આવી જાય તો વળી 2-4 દી આઘા થઈ જાય નકર બેનને કંઈ એને વારે મોટર કરી દે ચાલો તમે હાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ રામ રામ.